ચાર જયંતી છે એનું જરા અનુસંધાન વાત નીકળી તો આપણે મેળવી લઈએ. જો આપણે પુષ્ટિ માર્ગમાં હોઈએ તો વ્રત કયા કયા કરવાના એનો નિર્ણય આપવામાં આવ્યો છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર આ બધું કરવાનું કે નહીં એ વાત જરા સમજી લઈએ. તો વિષ્ણુ પંચક વ્રત છે. એક વર્ષની 24/11 અને આવતા વર્ષે અધિક મહિનો તો એની બીજી 2 11 મળીને 26/11 અને 4 જયંતી. જેવી રીતે ગઈકાલે કથામાં શ્રી નૃસિંહજીનું પ્રાકટ્ય થયું, આજે શ્રી વામનજીનું હમણાં પ્રાકટ્યનો પ્રસંગ, શ્રી રામચંદ્રજીના પ્રાકટ્યનો પ્રસંગ અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાકટ્યનો પ્રસંગ. એટલે નૃસિંહ જયંતી, વામન જયંતી, રામનવમી અને જન્માષ્ટમી આ 4 દિવસે વ્રત કરવાનું. એટલે 26 અને 4 મળી અને વર્ષના 30 દિવસ. વર્ષના આ 30 દિવસ એનું વ્રત કોઈ પણ કાળમાં શક્ય હોય તો એને તોડવું નહીં. હવે અવસ્થા ઘણી બધી થઈ જાય, સ્વાસ્થ્ય સારું ન હોય તો ધર્મશાસ્ત્ર કહે છે કે તો એકાદશીનું વ્રત ન કરો તો ચાલે. હવે એકાદશીનું વ્રત કરવાનું હોય તો શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર. એક દિવસ આચાર્ય શ્રી વલ્લભે એકાદશીનું વ્રત કર્યું હતું. એક સ્થાનમાં ગયા અને શ્રી મહાપ્રભુજીના શ્રીયસ્તમાં કોઈકે પ્રસાદ આપ્યો. હવે પ્રસાદનો અનાદર કરાય નહીં. પ્રસાદનો અર્થ શું? પ્રસાદસ્તુ પ્રસન્નતા. એ કેટલો લેવાનો? તો આપણું પેટ ભરાય એટલો નહીં, પણ રંચક લેવાનો એટલે થોડોક લેવાનો. એટલા માટે પ્રસાદને માટે એની સાથે એક શબ્દ બોલીએ છીએ, એનું નામ છે કણિકા. હવે કોઈ નાથ દ્વારા જતું હોય અને આપણે એને કહીએ કે અમુક પ્રસાદ લઈ આવજો, એ અમને બહુ ભાવે, તો જીભના સ્વાદને માટે પ્રસાદ નથી, અંતઃકરણની અને હૃદયની શુદ્ધિને માટે પ્રસાદ છે. પ્રસાદમાં પ્રસાદનો ભાવ, પ્રસાદમાં સ્વાદનો ભાવ રખાય નહીં. સિદ્ધાંત તો ત્યાં સુધી સમજાવે છે જે સામગ્રી જે પ્રમાણે ધરી હોય એ પ્રમાણે જ લેવાની. પછી આપણા સ્વાદને માટે એમાં મીઠું, મરી, લીંબુ, મસાલા આ બધું ઉમેરવાનું નહીં. પુષ્ટિ માર્ગમાં તાજું મળશે પણ પુષ્ટિ માર્ગમાં ગરમ નહીં મળે. 2 શબ્દ જરા સમજી લેજો. કારણ ઘણી વખત લોકો એવું ઈચ્છતા હોય કે પ્રસાદ મળે એ ગરમ મળે અને પછી પુષ્ટિ માર્ગીય મંદિરોની કમ્પેરિઝન બીજા બધા મંદિરોની સાથે કરવા જાય. ઘણા બધા આપણા લોકો ઇસ્કોન તરફ આકર્ષાયા કે ત્યાં આગળ તો બધું ગરમા ગરમ મળે તો આપણે ત્યાં કેમ નહીં? પણ ઇસ્કોનની પદ્ધતિ આખી અલગ છે અને આપણે ત્યાંનો સેવા પ્રકાર અલગ છે. ત્યાં આગળ તો પ્રસાદને વેચવાને માટેની આખી દુકાનો જ છે અને આપણે ત્યાં ઠાકોરજીના અધરામૃતના ભાવથી પ્રસાદ છે. હવે ઘરે પ્રસંગ હોય, કોઈ વૈષ્ણવો અપ્રસાદી લેતા ન હોય અને આપણે ઠાકોરજીનો રાજભોગ કરાવીએ અને પછી સમાધાન મેળવવાનું હોય અને સમાધાન આવે, આપણે વિચાર્યું હોય એની કરતાં કદાચ ઓછું આવે તો મંદિરમાં ફરિયાદ કરાય નહીં.
આ બધું થાય છે એટલા માટે કહું છું કે આટલી ભેટ લખાવીને પ્રસાદ આટલો કેમ આવ્યો? ભેટની સામે પ્રસાદ, એમાં જ બધી ગડબડ થઈ છે. મૂલતઃ આપણે ત્યાં જે સેવા કરતા હતા, સેવાની અંતર્ગત જે સેવકો રોકાયેલા રહેતા હતા, એમને માટે આ બધી વ્યવસ્થા હતી. તો શ્રી મહાપ્રભુજીએ શ્રીઅસ્તમાં પ્રસાદ તો લીધો, પ્રસાદનો અનાદર કરાય નહીં. પછી પ્રસાદની ગરિમા, એનું ગાન કરવાની શરૂઆત કરી. બીજા દિવસે વ્રત, એની અવધિ પૂરી થઈ અને ત્યારબાદ પ્રસાદને ધારણ કર્યો. 11 કરતા હો અથવા તો આ 4 જયંતી કરવાની હોય તો મોઢાના સ્વાદને માટે એમાં લાલ મરચું લેવાય નહીં. સામગ્રીના ગાર્નિશિંગને માટે ઉપર કોથમીર પધરાવાય નહીં. મોઢાના સ્વાદને માટે કોથમીરની ચટણી હોય એ લેવાય નહીં. ઘણું બધું એકાદશીને નામે આપણે એવું બધું ઉમેરી દીધું. પ્રસાદસ્તુ પ્રસન્નતા. 4 વ્રત, 4 જયંતી અને એકાદશી, આ વિષ્ણુ પંચક વ્રત એ અવશ્ય કરવા. પુષ્ટિમાર્ગમાં ક્યાંય પણ બીજા કોઈ પણ વાર કરવાને માટેનું વિધાન કરવામાં આવ્યું નથી.